ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, નારાયણ મુનિ દેવની જય, નીલકંઠ પ્રભુની જય. ઇતિ વસનામૃત ગઢડા મધ્યનું 13, વસનામૃત 13 સંવંત 1878 શ્રાવણ વદી અમાસ્યાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની ઓસરીએ સાંકળા પર બિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને પોતાના મુખારબિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વને સાના રાખ્યા ને પછી પોતાના મુખારબિંદની આગળ સ્તુતિ કરીને બેઠા. એવા જે સંતે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલ્યા આવા જે હે સંતો, જે મોટેરા હોય ને વાતમાં સમજતા હો તે આગળ બેસો ને આ એક વાત કરું છું તે સર્વે સિદ્ધ દઈને સાંભળજો. અને આ જે મારે વાત કરવી છે તે કાંઈ દભ્ય કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટપ વધારવા સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે, તે મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વે શાસ્ત્રમાં પણ મળતી આવે છે. અને તે વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ. જે મારે સહજ સ્વભાવે એમ વર્તે છે, જે આ સંસારને વિશે જે અતિ રૂડો શબ્દ તથા અતિ રૂડો સ્પર્શ તથા અતિ રૂડો ગંધ તથા અતિ રૂડો રસ તથા અતિ રૂડું રૂપ એ જે પંચવિષય તેમાં હું મારા મનને બાંધવા નહીં છું તો પણ નથી બંધાતું ને એમાં અતિશય ઉદાસ રહે છે. અને એ જે મારા પંચવિષય તથા નરસા પંચવિષય તે 2 સમ વર્તે છે અને રાજા તથા રંગ તે પણ સમ વર્તે છે. અને ત્રિલોકોનું રાજ્ય કરવું તથા ઠીકરું લઈને માગી ખાવું તે પણ સમ વર્તે છે. અને હાથીને ઓદે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમ વર્તે છે. અને કોઈક ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણાં ચડાવે તથા ધૂળ નાખે તે 2 સમ વર્તે છે. અને કોઈક માન આપે તથા કોઈક અપમાન કરે તે 2 પણ સમ વર્તે છે. તથા સોનું રૂપું હીરો તથા કચરો તે 2 સમ વર્તે છે. અને આ હરિભક્ત બહુ મોટો છે ને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું. બધા હરિભક્ત સરખા જણાય છે. અને મારા અંતકરણને વિશે અતિ ત્રિવૈરાગ વર્તે છે તેનો પણ ભાર નથી જણાતો. જેમ કોઈકે માથે પાળો ઉપાડ્યો હોય તથા રૂપિયાને સોનામોહરની વાસળી કેળે બાંધી હોય તેનો ભાર જણાય છે તેમ ભાર નથી જણાતો. અને મારે વિશે સધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો. તથા મારે વિશે જ્ઞાન છે જે હું બ્રહ્મ છું તેનો પણ ભાર નથી જણાતો. અને આજે ઉપર થકી કોઈક પદાર્થને વખાણું છું તે કોઈક પદાર્થને હું વખાણું છું તો તે જાણીને કરું છું. અને જે પદાર્થને વિશે ઇન્દ્રિયોની વૃત્તિને બળાત્કારે જોડું છું તે માંડ તે પદાર્થ સન્મુખ રહે છે. અને જ્યારે ઢીલી મેલું છું ત્યારે તરત પાછી વળી આવે છે. જેમ આકાશને વિશે પથ્થરો ફગાવીએ તે જ્યાં સુધી હાથને જોરે કરીને ઠેલાય ત્યાં સુધી જ આકાશને વિશે રહે ને પછી પાછો પૃથ્વીને વિશે આવીને પડે છે. અને જે ભૂસલેલ ઢોર હોય તેને માણસ બળાત્કારે કરીને જ્યાં સુધી ઊંચું ઝાલી રાખે ત્યાં સુધી રહે ને જ્યારે મૂકી દે ત્યારે ધબ લઈને પડી જાય. અને જેમ કોઈક પુરુષ સૂજે એટલો બળિયો હોય અને દાંતે આખી સોપારી ભાંગી નાખતો હોય અને તે પુરુષને 10-20 કાગી લીંબુ સુસાવ્યા હોય પછી તે શેકેલા સણા પણ માંડ સાવે તેમ વિષય સન્મુખ બળાત્કારે વૃત્તિને જોડીએ છીએ
તો માંડ જોડાય છે. તે આજે એમ મને વર્તે છે તેનું શું કારણ છે? તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વળીને સદા હૃદયને વિશે જે આકાશ છે તેને વિશે વર્તે છે, અને તે હૃદયાકાંક્ષાને વિશે અતિશય તે દેખાય છે. જેમ ચોમાસાને વિશે આકાશમાં વાદળા છાઈ રહ્યા હોય તેમ મારા હૃદયને વિશે એકલું તેજ વ્યાપી રહ્યું છે, અને તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે. તે અતિ પ્રકાશમય છે, અને તે મૂર્તિ ઘનશ્યામ છે. તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી, અતિશય શ્રેષ્ઠ જણાય છે. અને તે મૂર્તિ દ્વિભુજ છે, અને તે મૂર્તિને 2 શરણ છે, અને અતિશય મનોહર છે. પણ 4 ભુજ કે અષ્ટભુજ કે સહસ્રભુજ એ મૂર્તિને નથી. એ મૂર્તિનો અતિ સૌમ્ય છે, અને મનુષ્યના જેવી આકૃતિ છે, ને કિશોર છે. તે મૂર્તિ ક્યારેક તો આ તેજમાં ઊભી દેખાય છે, ને ક્યારેક બેઠી જણાય છે, ને ક્યારેક કરતી ફરતી દેખાય છે. અને એ મૂર્તિને ચારે કોરે મુક્તિના મંડળ ભરાઈને બેઠા છે. તે સર્વે મુક્ત છે. તે એક નજરે તે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. તે સર્વે મુક્ત છે. તે એક નજરે તે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. તે મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ, અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા, અને માતાના ગર્ભમાં હતા તે દિવસ પણ દેખતા, અને ગર્ભમાં આવ્યામાં મોરે પણ દેખતા, અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ, અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું. પણ આ ગઢડું શહેર કે આ ઓસરી એ કાંઈ દેખાતું નથી. અને જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે તેને જેમ અમને કોઈ વિશેષ સંબંધી સુખમાં આસક્ત નથી, તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ નથી, રહે જ નહીં. અને જે સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાધિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે. અને એ જ એક રસ તેજ છે. તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ, ને અક્ષરધામ પણ કહીએ. અને એ પ્રકાશને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. તે જ ભગવાન રામકૃષ્ણાદિક રૂપે કરીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણને અર્થે યુગને વિશે પ્રગટ થાય છે. તે ભગવાન આ લોકને વિશે મનુષ્ય જેવા જણાય છે, તો પણ મનુષ્ય જેવા નથી. તે અક્ષરધામના પતિ છે. તે શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે માટે શ્રીકૃષ્ણ ભગવાન મનુષ્ય જેવા જણાતા હતા, તો પણ અક્ષરાતીત કૈવલ્ય મૂર્તિ જ છે. અને ભગવાન જે મનુષ્ય દેહ ધરે છે તે ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે ત્યારે ધ્યાનના કરનારાને એ મૂર્તિ તેજોમય એવી અક્ષરધામને વિશે કૈવલ્ય સ્વરૂપે ભાસે છે. અને ધ્યાનના કરનારાનો જે જીવ તે માયાને તરે છે અને પરમપદને પામે છે. માટે ભગવાન તો મનુષ્ય દેહ ધારણ કરે છે, તો પણ કૌશલ્ય રૂપે જ છે. અને તે ભગવાન જે જગ્યામાં બિરાજતા હોય તે જગ્યા પર નિર્ગુણ છે. અને તે ભગવાનના વસ્ત્રાલંકાર તથા વાહન તથા પરિચર્ચાનું કરનારા સેવક તથા ખાન પાનાદિક જે પદાર્થો ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ છે. એવી રીતે જેણે ભગવાનનું સ્વરૂપ જાણ્યું તેને અમારી પેઠે જ પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી, ને તે સ્વતંત્ર થાય છે. અને એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે. અને સર્વે અવતાર પુરુષોત્તમ ભગવાનમાંથી પ્રગટ થાય છે, અને પાછા પુરુષોત્તમને વિશે લીન થાય છે. તે જ્યારે ભગવાન મૂર્તિ ધરીને પાછા અંતર્ધ્યાન થાય છે ત્યારે તે જે ભગવાનની મૂર્તિને ક્યારેક તો મનુષ્યની પેઠે આ પૃથ્વીને વિશે પડી રહે છે. તે જેમ શ્રીકૃષ્ણની મૂર્તિને ખોળામાં લઈને રુક્ષ્મણજી બળી મુવા તથા ઋષિભેદનો દેહ હતો તે દાવાનળને વિશે બળી ગયો એમ પણ થાય. અને ક્યારેક તો આડમાસ સહિત દિવ્ય ભાવ પામીને કાંઈ રહે નહીં, અંતર્ધ્યાન થઈ જાય. અને જ્યારે પ્રગટ થાય ત્યારે પણ ક્યારેક તો સ્ત્રી થકી જન્મ ધરે, ને ક્યારેક તો પોતાની ઈચ્છામાં આવે તો થકી પ્રગટ થઈ આવે છે.
એમ એ ભગવાનના જન્મ તે દેશ મૂક્યાની રીતિ તો અલૌકિક છે. અને જ્યારે એવું ભગવાનનું સ્વરૂપ છે તેને દ્રઢ કરીને સમજજો, ત્યારે તમને કોઈ પ્રકારનું વિઘ્ન કલ્યાણના માર્ગને વિશે નહીં થાય. ને એ ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તો ગમે તેટલો ત્યાગ રાખો ને ગમે તેટલા ઉપવાસ કરો, પણ કોઈ રીતે ખામી ભાંગશે નહીં. અને તમે એમ કહેશો જે અમને તો એ સ્વરૂપની તમે જેમાં કહો છો તેમ દ્રઢતા છે, તો પણ પ્રાણ ઇન્દ્રિયો કેમ લીન થતા નથી? તો એ તો પરમેશ્વરની ઈચ્છાએ એમ રહ્યું છે એમ સમજવું, પણ તેને કાંઈ કરવું રહ્યું નથી. એ તો કૃતાર્થ છે અને એ તો સર્વે સાધનના અંતને પામ્યો છે. અને જો ભગવાનના સ્વરૂપની આવી રીતે દ્રઢતા હોય ને કદાચ જો નિર્માની, નિર્લોભી, નિષ્કામ, નિસ્વાદ અને નિસ્નેહ એમાં કોઈ થોડી ઘણી કાશ્યપ રહી જાય તો તેની કોઈ ચિંતા નથી. પણ ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતની સમજ્યા કસર રહી તો કોઈ રીતે વાંધો ભાંગશે નહીં. માટે દેહ સતે જે પ્રકારે આવું રહસ્ય સમજાય તે ઉપાય કરવો. અને આ વાર્તા યથાર્થ સમજાણી હોય ને કોઈ પ્રારંભ કર્મને વંશ થઈ જાય તો કોઈક નિઃશુષ દેહની પ્રાપ્તિ થાય તો પણ વૃતાસુરની પેઠે જ્ઞાન જાય નહીં. તથા જેમ ભરતજીને મૃગનો દેહ આવ્યો તો પણ પૂર્વજન્મનું જ્ઞાન ટેળ્યું નહીં, એવું આ જ્ઞાનનું અતિશય માધ્યમ છે. અને નારદ, શનકાદિકને બ્રહ્માદિક દેવ તેમની સભામાં પણ નિરંતર આ જ વાર્તા થાય છે. અને આવી ભગવાન સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહીં. અને સંતગ્રંથોમાં આવી વાર્તા તો હોય, પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ વાત સમજવામાં આવે છે, પણ પોતાના બુદ્ધિ બળે કરીને સંતગ્રંથોમાંથી પણ સમજાતી નથી. અને જેને આવી રીતે યથાર્થ ભગવાનનું સ્વરૂપ સમજવામાં આવ્યું છે તેને જો ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણ કાળને વિશે દ્રષ્ટિ પહોંચતી હોય તો પણ તેને આ વાતનો કોઈ ગર્વ હોય નહીં. અને કોઈકને વર કે શાપ દે નહીં, અને કોઈક ઠેકાણે વર કે શાપ દે પણ ખરા, અને કોઈ ઠેકાણે નિર્ભય રહે ને કોઈ ઠેકાણે બીવે પણ ખરા, પણ તેણે કહીને પોતે કાંઈ હર્ષ શોક મનમાં લાવે નહીં. અને જેને ભગવાનનો આ કહ્યો એવી રીતે દ્રઢ આશ્રય હોય તે જાણીને તો ભૂંડું કર્મ કરે જ નહીં, પણ કદાચિત ભૂંડા દેશ કાર્દિકને યોગ્ય કરીને જો કાંઈ કવળું કર્મ થઈ જાય તો પણ તે દ્રઢ આશ્રયવાળો કલ્યાણના માર્ગ થકી પડી જાય નહીં. માટે એ જે ભગવાનનો દ્રઢ આશ્રય છે એવો નિર્વિધન માર્ગ કોઈ નથી. અને એ વાત જેને સમજાણી હોય તેનો તો અતિ મોટો આશય હોય. જુઓ ને, અમારે પરમહંસ તથા સત્સંગી સમસ્ત પાસેથી કોઈ સ્વાર્થ સાધવો નથી, તો પણ કોઈને બોલાવીએ છીએ, કોઈકને વઢીએ છીએ, કોઈકને કાઢી મૂકીએ છીએ. તેનું એ પ્રયોજન છે જે કોઈ રીતે આ વાત સમજાય તો બહુ સારું થાય. માટે આ વાર્તા છે તે સર્વે દ્રઢ કરીને રાખજો. અને જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. અને જો એમ ન જણાય તો એટલું તો જરૂર જાણજો જે અક્ષરરૂપ જે તેજ તેને વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે એમ જાણશો તો પણ તમારે મારે વિશે હેત રહેશે. તેણે કરીને તમારું પરમ કલ્યાણ થશે. અને આ વાતને નિત્ય નવીને નવી રાખજો, પણ ગાફલપણે કરીને વિચારી દેશોમાં આજ જે તેવી જ કાલ નવી રાખજો. અને તેવી જ દેહનો અંત થાય ત્યાં સુધી પણ દિન પ્રત્યે નવીને નવી રાખજો. અને જે ભગવાનની વાત કરો તે વાતને વિશે આ વાતનું બીજ લાવજો એમ અમારી આજ્ઞા છે. અને આ વાર્તા તો એવી જીવનદાર છે જે દેહ રહે ત્યાં સુધી પણ નિત્ય પ્રત્યે કરવી, અને દેહ મૂકીને ભાગવતી તનુએ કરીને પણ આ જ વાર્તા કરવી છે. અને આ જે અમે તમને વાત કહી તે સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે ને અનુભવમાં પણ એમ જ દ્રઢ છે. અને અમે પ્રત્યક્ષ નજરે જોઈએ તમને આ વાત કહી છે. અને જો પ્રત્યક્ષ જોઈને ન કહી હોય તો અમને સર્વે પરમહંસ ના સમશે.
એવી રીતે શ્રીજી મહારાજ પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા કરી. તેને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્ત તે એમ જ માનતા હવા જે તેજને વિશે મૂર્તિ કહી તે જ આ શ્રીજી મહારાજ પ્રત્યક્ષ પ્રમાણ છે. એ તે વસનામૂત ગઢા મધ્યમનું તેર જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સૌને મારા દાદાથી જય સ્વામિનારાયણ.